નમસ્કાર. ગુજરાતમાં પ્રોપર્ટી ખરીદવા વેચવાનું પ્લાનિંગ છે તો આ વાત ખાસ સાંભળજો. રાજ્ય સરકારે છે ને દસ્તાવેજ નોંધણીના નિયમોમાં એક બહુ મોટો ફેરફાર કર્યો છે. ચાલો ફટાફટ સમજી લઈએ કે આ નવો નિયમ આખરે છે શું અને એની આપણા પર શું અસર પડશે. તો વાત એમ છે કે સરકારે હમણાં જ એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે અને આ પરિપત્રથી મિલકત નોંધણીની આખી જે પ્રોસેસ છે ને એના પર અસર થવાની છે. હવે સરકારનો હેતુ એકદમ સીધો છે. આખા રાજ્યમાં દસ્તાવેજ નોંધણીની જે સિસ્ટમ છે એને એક જેવી, સ્પષ્ટ અને એકદમ પારદર્શક બનાવવી. ઓકે, તો આ આખા ફેરફારને બરાબર સમજવા માટે છે ને આપણે 5 મુખ્ય મુદ્દાઓ પર નજર નાખીશું. સૌથી પહેલાં નવો નિયમ શું છે, પછી આ નિયમ લાવવાની જરૂર જ કેમ પડી, એ પછી ઓફિશિયલ ઓર્ડર શું કહે છે, હવે સાચી પ્રોસેસ કઈ ગણાશે અને છેલ્લે આ બધું આટલું મહત્વનું કેમ છે. ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આખી પ્રોસેસમાં કયા 2 સરકારી અધિકારીઓ મેઇન રોલમાં છે, જેમની કામગીરી પર આ નવા ફેરફારની સીધી અસર પડી છે. તો પહેલા છે સબ રજિસ્ટ્રાર. આમનું કામ બહુ જ મહત્વનું છે. જ્યારે પણ કોઈ પ્રોપર્ટી ખરીદાય કે વેચાય તો એના દસ્તાવેજોની જે કાયદેસરની નોંધણી થાય છે ને અને એને સરકારી રેકોર્ડ પર ચડાવવાનું કામ એ બધું જ સબ રજિસ્ટ્રાર કરે છે. અને બીજા છે તલાટી. હવે તલાટી એટલે ગામડા લેવલના અધિકારી. એમનું મુખ્ય કામ શું? તો કે જમીનના રેકોર્ડ સાચવવા અને એની અત્યારની સ્થિતિ શું છે એનો રિપોર્ટ બનાવવો. લોકલ લેવલ પર એમનો રોલ બહુ જ અગત્યનો હોય છે. સારું, તો હવે એ સમજીએ કે પ્રોબ્લેમ ક્યાં હતો. એવી તો શું ગડબડ થઈ રહી હતી કે સરકારને અચાનક આ નવો ઓર્ડર બહાર પાડવો પડ્યો? તો સવાલ એ જ છે કે અત્યાર સુધીની સિસ્ટમમાં એવી તો કઈ ગડબડ હતી, એવી કઈ વિસંગતતા હતી જેના લીધે સરકારે આટલું મોટું પગલું લેવું પડ્યું. કંઈક તો એવું હતું જે બરાબર નહોતું ચાલી રહ્યું. મુખ્ય પ્રોબ્લેમ આ હતો. જુઓ, નિયમ એકદમ સીધો છે કે પ્રોપર્ટીની વેલ્યુ અને એના પરની સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી સરકારી જંત્રીના ભાવ પ્રમાણે જ થવી જોઈએ. પણ થતું તો એવું કે કેટલાક સબ રજિસ્ટ્રાર આ કામ માટે તલાટીના લોકલ રિપોર્ટનો ઉપયોગ કરતા હતા અને આ વસ્તુ નિયમની સાવ વિરુદ્ધ હતી. આના કારણે શું થતું? તો કે વેલ્યુએશનમાં ગડબડ થતી હતી અને એકરૂપતા નહોતી રહેતી. તો બસ આ જ ગડબડને દૂર કરવા માટે સરકારે એકદમ સ્પષ્ટ અને ઓફિશિયલ આદેશ બહાર પાડ્યો. અને નવા નિયમનો સાર બહુ જ સિમ્પલ અને સ્પષ્ટ છે. શું? તો કે તલાટીના દાખલાના આધારે દસ્તાવેજ નોંધણી ન કરવા સૂચના. એટલે કે હવે પછી કોઈપણ સબ રજિસ્ટ્રાર તલાટીના રિપોર્ટના આધારે ડોક્યુમેન્ટ રજિસ્ટર નહીં કરી શકે. વાત પૂરી. એકદમ કડક અને સ્પષ્ટ સૂચના છે આ. અને આ નવો નિયમ ક્યારથી લાગુ થયો? 21 નવેમ્બરથી. આ જ તારીખે રાજ્યના જે નોંધણી સરનિરીક્ષક છે એમણે બધા જ સબ રજિસ્ટ્રારને એક નવો પરિપત્ર મોકલી દીધો અને એમાં સાફ સાફ કહી દીધું કે હવે જૂની પદ્ધતિ બંધ કરો અને નવી પ્રોસેસ જ ફોલો કરવાની છે. તો હવે સવાલ એ થાય કે સાચી પ્રોસેસ છે શું? અધિકારીઓએ હવે શું કરવાનું છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. નવી પ્રોસેસમાં 3 એકદમ ક્લિયર સ્ટેપ્સ છે. સ્ટેપ 1. સબ રજિસ્ટ્રારે વેલ્યુએશન માટે ફક્ત અને ફક્ત ઓફિશિયલ જંત્રી અથવા બીજા જે સરકારી નિયમો છે જેમ કે નિયમ નંબર 3 એનો જ ઉપયોગ કરવાનો. સ્ટેપ 2. તલાટીના રિપોર્ટનો ઉપયોગ કરવા પર હવે સંપૂર્ણપણે પ્રતિબંધ છે. બિલકુલ નહીં. અને સ્ટેપ 3. જો કોઈ કેસમાં વેલ્યુએશનને લઈને કન્ફ્યુઝન હોય તો એ કેસ સીધો ડેપ્યુટી કલેક્ટર પાસે જશે. અંતિમ નિર્ણય એ જ લેશે. ઓકે, તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ બધો જે ફેરફાર થયો એનું મહત્વ શું છે? આનાથી સામાન્ય માણસને શું ફરક પડશે અને પ્રોપર્ટી માર્કેટ પર એની શું અસર થશે? જુઓ, આ નવા નિર્દેશના 4 મોટા ફાયદા છે. પહેલું, આખા રાજ્યમાં પ્રોપર્ટીના વેલ્યુએશનમાં એકરૂપતા આવશે. બીજું, સ્ટેમ્પ ડ્યુટીની ગણતરીમાં વધારે નિષ્પક્ષતા આવશે. કોઈની મનમાની નહીં ચાલે. ત્રીજું, આખી પ્રોસેસ વધુ ટ્રાન્સપેરન્ટ એટલે કે પારદર્શક બનશે. અને ચોથું, બધા માટે એક જ સ્પષ્ટ અને સમાન પ્રક્રિયા હશે. કોઈ કન્ફ્યુઝન નહીં. તો છેલ્લે એક મોટો સવાલ એ છે કે શું આ એક નિર્દેશથી ગુજરાતનું પ્રોપર્ટી માર્કેટ વધુ સુવ્યવસ્થિત અને ભરોસાપાત્ર બનશે? શું આ એક નાનકડો ફેરફાર એક મોટો સુધારો લાવી શકશે? વેલ, આ નિયમની સાચી અસર શું